તો બીજી હાથ ધાર ઉપર જગ્યા છે ન્યાય સાથે છે કંપની સાથે પણ ન્યા નાખે તો અમારા ખેડૂતો હેરાન ન થાય. આયુષ્ય જેટલા ખેડૂતો ધોવા ખેડૂતોની જમીન સુધી ધોવાઈ આપ સાહેબ તો આપ સાહેબ પણ ખબર પડશે કે ભાઈ આ ખોટું છે. તળાવમાં જ આવે છે અને એ કામ મેડમ સારું છે ને કેમને એ કે અમને કલેક્ટર સાહેબ ફોન કર્યા તો એમ બેન રાખી નથી બેન નહીં એમ કીધું. હવે તો અમારે બેન શું કરવાનું? આજે એક દિવસ એને એમ કીધું કે બંધ રાખ્યું છે તો આજના દિવસમાં જે કરવું કામ આવે છે ને એ પવન ચરખીના કામમાં પવન ચરખી ઉભી થાય એમાં અમને કઈ વાંધો નથી, પરંતુ એ જે લાઈન દોડાવે છે ને એ નેરામાં દોડાવે ઉભા નદીમાં નદીના અંદર એક પૂર્વ સરપંચ સરપંચના પ્રતિનિધિ અમારા ગામમાં ચરખીનું કામ જે આવ્યું છે એમાં જે અત્યારે પોલ બધા એને નદીમાં નાખ્યા, નદીમાં એ તાણિયા નાખે 10 બાય 10ની જગ્યામાં 4-5 તાણિયા નાખે, અર્થિંગ નાખે અને વાવા કરે વરસાદ આવે અને ખેડૂતોનું ધોવાણ થાય એ માટેની રજૂઆત કરવા આવ્યા. અને રજૂઆત કરવા એમને પ્રાંતમાં આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે અને મીડિયા તરફ આપણે આપ્યું. જેમ બનાવ્યા અર્જણભાઈ શ્યામજીભાઈ ગઢિયા, ગામ જાંબાળા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, માજી સરપંચ સૌ. મારો ખાતા નંબર છે જમીનનો 55 સર્વે નંબર, ખાતા નંબર 155, જાંબાળાનો વચની સૌ. અને પ્રશ્ન એમ છે કે ઉભી નદીમાં લાઈન નાખે છે. હવે પવન શક્તિનો પાવર 66 kV પહોંચાડવા હતું. બીજી મારી ઉપલી બાજુની ધાર છે, ધારે નાખે તો ત્યાં અમને કોઈ નડતરરૂપ નહીં આવે. આ નદીમાં નાખે એટલે બધું પાણીમાં ઓબાળ આવે એ ભરાય એટલે અમારો જમીન ધોવાણ થાય છે. અને બધા ખેડૂત અમે સાથે આવેલા છે બધા એક ચેક ડેમ તોડી નાખ્યો, પાળો ચેક ડેમ નો પાળો આખો તોડી નાખ્યો, એક પૂરી નાખ્યો. આપણે જોયું હોય એ જ સોલંકી પ્રવીણભાઈ વિનુભાઈ સોલંકી અને જાંબાળા તાલુકા પંચાયતનો સદસ્ય સવાલમાં. અને આ બધા ખેડૂતની અમે સાથે જ છીએ અને જે કાંઈ ઘેરા વસાડે ઓલું જે નાખવામાં આવે છે એ બધા ખેડૂતને હકીકતમાં આવતા દિવસોમાં પાણીના હિસાબે ઝાડા વગેરે આવે અને એ જે કાંઈ ખેડૂતોના પાળા હોય એ તોડી નાખે એવું છે. અત્યારે મુશ્કેલીવાળું છે એટલા માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને બધા ખેડૂતને સાથે જ છીએ અમે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ગામ જાંબાળા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવું છું. અને મારા ગામની અંદર પવન ચરખીનું જે કામ ચાલી રહ્યું છે એ પવન ચરખીના કામમાં અમને કાંઈ અગવડતા નથી. સરકારનો વિકાસનું કામ છે થાય એમાં અમારો સાથ ને સહકાર છે, પરંતુ એનો જે પાવર દોડાવવાનો એ લાઈન અમારા ઉભા નહેરની અંદર દોડાવી રહ્યા છે. એ નહેરની અંદર એક પોલ ઊભો કરે, એ પોલની આજુબાજુના 3 તાળિયા નાખતા હોય છે, એક અર્થિંગ ઉતારતા હોય છે, એટલે 10 બાય 10ની જગ્યામાં 5 વસ્તુ ઊભી થતી હોય તો અમારું જે પાણી ચોમાસા દરમિયાનનું જે પાણી ઊંધામાંથી આવતું હોય એનો ઓવાળ હોય એ પોલની અંદર ભરાય, એ પોલની અંદર ભરાય એટલે પાણીનો રૂકાવટ થાય. એ પાણી ખેતરોમાં જતો હોય, ખેતરોના 22 ખેડૂતો એવા છે એમના ખેતર ધોવાઈ જતા હોય. અમે સરકારના જે કામો છે એમાં અમે વાંધો નથી લેતા, પરંતુ ત્યાં પણ બીજી પણ એવી વ્યવસ્થા છે કે એ લાઈન ખેડૂતોને ન નડે અને ધાર વિસ્તારમાંથી નાખે તો એ ખેડૂતોને ન નડે અને સરકારના કામમાં પણ ન નડે. પરંતુ એ જે ત્યાંના જે કામ કરનારા કોન્ટ્રાક્ટર લોકો છે એ રોજ ખેડૂતો માટે હેરાન પરેશાન કરી અને ખેડૂતોને દબાવીને લાઈન નાખવા જઈ રહ્યા છે. ત્યારે આજે અનુસંધાને અમે પ્રાંત સાહેબને આયોજનપત્ર દેવા આવ્યા છીએ અને ખેડૂતની દાદાગીરી કેટલી એ તમને કહું કે ત્યાં 2 ડેમ તોડી નાખવામાં આવ્યા છે. જે સરકારે ડેમ બનાવડાવ્યા છે કે આનાથી પાણી રોકાય અને ખેડૂત
એ પાણીનો લાભ લઈ શકે એ આ વાહન લાવવા માટે 2 ડેમના પાળા તોડી નાખ્યા છે. એવા દરેક ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાન કરી રહ્યા છે. તો આપ સાહેબને હું વિનંતી કરવા માટે પ્રાંત સાહેબને આવ્યો છું અને મીડિયા માધ્યમથી પણ સરકારને જાણ કરું છું કે ખેડૂતના હિતમાં કામ કરે, ખેડૂતના વિરુદ્ધમાં ન કરે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.